તો પ્રભુને યાદ કરીએ ત્યારે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સંબંધોથી યાદ કરીએ છીએ. આપણે ક્યાં ભગવાન તરીકે યાદ કરીએ છીએ? એને સ્મરણ કરો ત્યારે મા, પિતા, ભાઈ, બંધુ, સખા આવા સંબંધોને યાદ કરીને ભગવાન જોડે આપણે તાતણા જોડીએ છીએ, આપણા લાગણીના, પ્રેમના. અને એટલા માટે આ કથા, જો તમને એમ લાગતું હોય અહીંયા ઉપસ્થિત દરેકને કે મારે પરિવારમાં રહેતા શીખવું છે, મારે પ્રસન્ન રહેવું છે, તો તમારા બાળકો સાથે કથામાં આવજો, તમારા પરિવાર સાથે કથામાં આવજો. એકવાર જો બધા જ સાથે બેસી ભાગવતજી સાંભળી લે તો એને પરિવારમાં રહેવાની સમજ બદલાઈ જાય, દ્રષ્ટિકોણ બદલાઈ જાય. બસ એકબીજાના દ્રષ્ટિકોણ સમજી જઈએ તો પછી ક્યાં ક્લેશ છે. બીજું તત્વ મારે ભાગવતજીમાં સમજાવવું છે. પહેલું પરિવાર, બીજું છે પરિશ્રમ. શ્રમથી નહીં ભાગવું આ કલયુગમાં. ગાંધીજીએ જે 7 પાપ કલયુગના બતાવ્યા એમાં એમ જ કહ્યું કે મહેનત વગરની કમાણી એ પણ પાપ છે. પરિશ્રમથી નહીં થાકવું. જ્યાં પણ હોય, પારિવારિક રૂપે હોય, એ વ્યાપારી રૂપે હોય, વિદ્યાર્થી રૂપે હોય, જ્યાં પણ જે જવાબદારીઓ છે અને એમાં જો શ્રમથી ભાગ્યા તો પછી હાથમાં આવેલું ગુમાવી દેશો. પ્રભુએ કેવો પરિશ્રમ કર્યો છે. તમે કૃષ્ણ ચરિત્ર જયારે આખું શ્રવણ કરો છો ત્યારે ભગવાન ક્યાં 1 મિનિટ બેઠા છે? એ તો જન્મતાની સાથે જ ક્યાં કારાગૃહમાં જન્મ લીધો ને ટોપલામાં બિરાજીને પહોંચી ગયા છે ગોકુળ. સતત ભાગતા રહ્યા, સતત દોડતા રહ્યા, સતત પરિશ્રમ કરતા રહ્યા. તમે દરેક ભગવદ અવતારોની કથા જુઓ, ક્યાં કોઈ એમને બેઠું રહ્યું છે? આપણા મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ, આપણા મહાપ્રભુજીનું ચરિત્ર જુઓ તમે. હજી તો 7 વર્ષની આયુ છે ને મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી અને પૃથ્વી પ્રદક્ષિણા કરવા 11 વર્ષે પધારી ગયા. ક્યાં ક્યાં પધાર્યા આપ, જેની આજે પણ કલ્પના કરવી કઠિન છે એવો પરિશ્રમ આપે કર્યો છે. એટલે બીજો શબ્દ છે પરિશ્રમ. પહેલો પરિવાર, બીજો પરિશ્રમ, ત્રીજો છે પરોપકાર. જીવનમાં ભોગવી લેવું બહુ સહેલું છે, સંગ્રહી લેવું બહુ સહેલું છે, પણ પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. તમારા વ્યક્તિત્વની સાથે આ પરોપકાર શબ્દ જોડાયેલો રહેવો જોઈએ. બહુ દૂર નજર ન કરો તો આજુબાજુ નજર કરો. ભગવાન સુખ આપે ને એટલે માનવું કે મને તક આપી પરોપકાર કરવાની. પ્રભુએ મને અવસર આપ્યા છે. અને જરૂરી ક્યાં છે કે પૈસા આપીએ તો જ પરોપકાર થાય? પ્રોત્સાહન પણ અપાય, આશ્વાસન પણ અપાય, છેલ્લે આશીર્વાદ અપાય. આપવાની વૃત્તિથી પરોપકાર થાય છે, વસ્તુઓ કે સાધનથી પરોપકાર નથી થતો. આપવાની વૃત્તિ છે. આપણે માનીએ કે વસ્તુ જ, ભગવાન જો સાધન આપે, જે સાધન તમારી, તમે પાસે ધન છે ધન આપો, તમારી પાસે પરિશ્રમ, શરીર સારું છે, સમય આપો, સહકાર આપો, પણ ક્યાંક બીજા માટે ઘસાયા, એ વૃત્તિ બહુ જરૂરી છે. પરોપકારી વૃત્તિ વગર ભગવાનની નિકટ પહોંચાતો નથી. કારણ કે જેને આપવાની જ આદત નથી પડી એ ભગવાન પાસે આવી પોતાના ભાવને અભિવ્યક્ત શું કરશે? કારણ કે મહાપ્રભુજી તો સૌથી પહેલા આપતા જ શીખવાડ્યું છે. અત્યાર સુધી લોકો ભગવાન પાસે માંગીને સુખી થવાની કલ્પના કરતા હતા. મહાપ્રભુજી આખું ઉલટું કરી દીધું કે આપણે માંગીને પ્રસન્ન નથી થતા, આપણે ઠાકોરજીને આપીને પ્રસન્ન થઈએ છીએ. અને ભગવત સેવામાં પ્રભુને આપતા 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 મનને એવી આદત પડી જાય કે બસ આપીને જ પ્રસન્નતા આવે. સેવા, પ્રભુને કરેલો વિનિયોગ એ તો મનનો અભ્યાસ છે. પ્રભુને આપતા 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 ધીરે ધીરે અભ્યાસ થાય કે મારા ઠાકોરજી તો બધે બિરાજે છે, દરેકની અંદર છે. અને પછી એ આપવાની વૃત્તિ થઈ જાય. હું તો હંમેશા કહું, રાજા અને ભિક્ષુક આ કેવલ સંજોગોના નામ નથી, આ મનોવૃત્તિઓના નામ છે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ થયો હોય પણ બીજા પાસે લેવાની જ ઈચ્છા જેની અંદર છે એ ભિક્ષુક જ છે. અને ગમે તેટલો સાધારણ હોય પણ ઝૂંપડા વાળો વ્યક્તિ કે કામ હોય ને કથામાં તો અમારું ટેબલ લઈ જજો, ઘણા એવા હોય.
સાવ સાધારણ, પણ જાણે એને કહો તૈયાર છે, અમારી પાસેથી લઈ જજો ને, અમારી પાસેથી મેળવી જજો. બસ આ રાજાની વૃત્તિ છે, જેની અંદર આપવાની વૃત્તિ છે, રાજાની વૃત્તિ છે. તો પહેલો શબ્દ પરિવાર, બીજો પરિશ્રમ, ત્રીજો પરોપકાર અને ચોથો શબ્દ છે પ્રેમ. ભાગવતજી એ પ્રેમ ગ્રંથ છે. ભગવત પ્રેમ ભાગવતજીથી પ્રગટ થાય છે. જે 5 ફળ આગળ પણ ચર્ચા કરવામાં આવશે કે ભાગવતજી 5 ફળ આપે છે, એમાં એક ફળ કહ્યું છે પરમ પ્રેમની પ્રાપ્તિ ભાગવતજીથી થાય છે. અને પ્રેમથી ભરાયેલો વ્યક્તિ એ જ્યાં પણ જશે પ્રેમને જ પ્રાપ્ત કરશે. વ્યવહારથી માણસ ઉપર ઉઠે ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે. વિસ્તાર નથી કરતો. 5મું તત્વ એ પ્રેમ છે. 5મું તત્વ એ પરિતોષ છે, સંતોષ છે. જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂર સમાન રે. ભાગવતજી સાંભળવાથી પરમ સંતોષની પ્રાપ્તિ થશે. એમ થશે કે ઠાકોરજી જે કરે છે બધું બરાબર કરી રહ્યા છે. પ્રભુએ વિચારેલું છે, એના પર ભરોસો પેદા થઈ જાય. અને જ્યારે ભરોસો પેદા થાય ને ત્યારે જીવનમાં સંતોષ આવી જાય. એના હવે મને સંતોષ છે, કારણ ઈચ્છાઓનો તો કોઈ અંત નથી. બસ ભાગવતજી શું કરશે? આપણી કામનાઓને ભાવનાઓમાં ફેરવી દેશે. અત્યારે અનેક પ્રકારની કામનાઓ જીવનમાં છે, ભાગવતજી સાંભળવાથી એ બધી ભાવનાઓ બની જશે. કારણ કે કામના વ્યક્તિને પોતાને સુખ આપે અને ભાવના બધાને સુખનું કારણ બની જાય. પરમ પ્રેમની પ્રાપ્તિ થાય, પરિતોષ પરમ સંતોષની પ્રાપ્તિ થાય. છઠ્ઠું તત્વ ભાગવતજીથી, અને એ છે પવિત્રતા. આચાર વિચારની પવિત્રતા તો થાય, પણ મન પણ પવિત્ર થઈ જાય. અને જ્યારે મન પવિત્ર થાય ને ત્યારે ક્યારેય કોઈનું અહિત કરવાની ઈચ્છા પેદા ન થાય. જેનું મન પવિત્ર થઈ ગયું હોય એને સત્કર્મો કરવા ન પડે, એ સત્કર્મ કર્યા વગર રહી જ ન શકે. છઠ્ઠું તત્વ ભાગવતજીનું આ છે પવિત્રતા. પરમ પવિત્ર જીવન બની જશે. ઘણાના જીવન આપણે જોઈએ, ઘણા વ્યક્તિત્વ એવા જોઈએ, એમ લાગે આ બહુ પવિત્ર વ્યક્તિ છે. અને પવિત્ર વ્યક્તિઓના આશીર્વાદ ક્યારે નિષ્ફળ ન જાય. આપણે બીજા બધાના આશીર્વાદ, કોઈ સંત મહાપુરુષ, કોઈ પવિત્ર વ્યક્તિને ગોતીએ છીએ કે આશીર્વાદ મળે, પણ ભાગવતજીથી હું એમ ઈચ્છું કે એ વ્યક્તિ તમે જ કેમ ન બની જાઓ. ભાગવતજી સાંભળતા આપણે બીજાના આશીર્વાદ એવા કોઈ પવિત્ર વ્યક્તિના લેવાના ઈચ્છીએ, પણ ભાગવતજી સાંભળીને એ વ્યક્તિ આપણે બની જઈએ છીએ. પછી આપણા આશીર્વાદ નકામા ન જાય. ભાઈ તમે કોઈને કહો ને કે ના મારા આશીર્વાદ છે, તમારી વાણીમાં સત આવી જાય. સાતમું તત્વ ભાગવતજીનું એ છે પરિધિ. પવિત્રતા પછી સાતમું તત્વ આવે છે પરિધિ, એટલે આપણી લક્ષ્મણ રેખા. દરેક વ્યક્તિને એની લક્ષ્મણ રેખા ખબર હોવી જોઈએ. આનંદ કરો, પ્રમોદ કરો, મજા કરો, ધર્મ કોઈ સુખનો વિરોધી નથી, પણ સાવધાની એક વાતની, આપણી સીમા નહીં ઓળંગવી. કારણ કે સુખ જ્યારે એની સીમાને ઓળંગી જાય પછી એ જ જીવનના સૌથી મોટા દુઃખનું કારણ બની જતું હોય છે. આપણે બધાનો વાંક તો કાઢીએ કે રાવણે હરણ કર્યું સીતાજીનું, પણ એ પણ ભૂલી જઈએ છે લક્ષ્મણ રેખા તો સીતાજીએ જ ઓળંગી હતી. એમ દરેકના જીવનની એક લક્ષ્મણ રેખા હોય છે, અને આપણે જ નક્કી કરવાની. કારણ કે બીજા નક્કી કરી આપે આપણને બંધન લાગે, પણ આપણા નિયમો, આપણી સીમાઓ એ આપણું બંધન નથી, એ આપણી સુરક્ષા છે. કે જો આની બહાર જઈશું તો કલયુગને એક અવસર આપણે આપી દઈએ છીએ. અને એટલા માટે પરિધિ, આપણી સીમા નક્કી કરવી. સાંભળ્યું છે, જાણીએ છે, વાંચ્યું છે, પણ નક્કી આપણે જ કરવાનું છે. બાળકોને પણ કહીએ તમે બધો આનંદ કરો, કોઈ વાત નથી, પણ બેટા આ આપણા સંસ્કારોની સીમા છે, આને ઓળંગતો નહીં. કારણ આપણા પૂર્વજો કોણ હતા,
આપણે કઈ કુળ પરંપરામાં છીએ, આપણે કયા ધર્મને પાળીએ છીએ. ક્યાંક આપણું ઉઠાવેલું એક ડગલું એ ક્યાંક આપણા ધર્મને, આપણા કુળને લાંછન ન લગાવી. અને સીમામાં રહેવું એ ગૌરવની વાત છે, એ બંધનની વાત નથી. ઘણી વાર લોકો એમ કે જે આપ લોકોને તો આમ ન કરાય ને આમ ન જવાય ને આ રીતે રહેવું પડે. કેટલું બધું બંધન. આ બંધન નથી, અમને તો ગૌરવ લાગે છે કે અમે મહાપ્રભુજીની આજ્ઞામાં રહીએ છીએ. આ અમારા માટે બંધનની વાત નથી, દુઃખની વાત નથી, ખેદની વાત નથી. આ અમારા માટે ગૌરવની વાત છે કે શ્રી વલ્લભની આજ્ઞામાં જીવવાનો પ્રયાસ કરી. આઠમું તત્વ એ પુણ્ય સંચય છે. જીવનમાં જ્યારે પણ પુણ્ય કરવાનો અવસર મળે તો હાથ પાછો ખેંચી ના લેતા. કદાચ સામર્થ્યથી ઓછું કરો તો વાંધો નહીં, પણ ખાલી હાથે પાછા ના આવતા. આઠમું તત્વ છે પુણ્ય સંચય. ભેગું કરવા જેવું આ જીવનમાં કોઈ હોય એ પુણ્યો છે. કારણ કે વસ્તુઓ મૂકીને જઈશું, પુણ્યો તો આવતા જન્મમાં સુખ આપતા રહેશે. અને એટલા માટે જ્યારે પણ પુણ્ય કરવાની તકો ભગવાન આપે ત્યારે પાછા નહીં પડે. તકો ઝડપી લેવી. પુણ્ય કરવાનો વિચાર આવે ને તો એને બહુ સમય નહીં આપે. હમણાં થોડા દિવસ પહેલાની વાત છે, અમેરિકામાં એક બહેન રહે ને મળવા આવ્યા. તમે અહીંયા ક્યાંથી? બધું છોડીને હું આવી. થયું શું? તો કે આપની કથા ત્યારે ત્યાં હતી અને ત્યારે આપે કહ્યું હતું અને મા બાપ વિશે થોડી ચર્ચા ચાલતી હતી કે માતા પિતાની સેવા, અને જ્યારે પણ તમને અવસર મળે તો કરી લેજો, નહીં તો પછી પશ્ચાતાપ સિવાય અને યાદ કરીને દુઃખી થવા સિવાય બીજું કઈ નહીં મળે. એવી કોઈ ચર્ચા નીકળી હશે કથામાં, અને એમણે એ જ સમયે સંકલ્પ કર્યો. અહીંયા એકલા બા ઇન્ડિયામાં એમના રહે 85 વર્ષના, અને બધું મૂકી અને બાની સેવામાં આવી ગયા. અને કહ્યું કે હું જ્યારે આવી 3 મહિના સાથે રહીને 3 મહિનામાં મારા બા ગુજરી ગયા, અને હવે એમ લાગે જો હું ન આવી હોત તો બાનો સંગ અને સાથ મને મળ્યો ન હોત. છેલ્લી ઘડીએ બાની સેવા કરવાની મને તક ન મળી હોત. ખરેખર જે આપનો આભાર છે કે આપે મને આવી સમજ આપી. એમ આઈને વાત કરતા હતા થોડા દિવસ પહેલાની વાત. તો કોઈ એક વિચાર માણસની જિંદગી કેવી બદલી નાખે છે, કેટલી અસર એના ઉપર થાય છે કે વિચારની, અને તકને ઝડપી લે. એ જ વૈષ્ણવ છે. ક્યારે કોઈ ગામવાળા ભેગા થઈને આવીને કહેવાના નથી કે હવે તમને કોઈ અમે ડિસ્ટર્બ કરવા નહીં આવીએ, લો હવે સત્કર્મ કરો, લો હવે સેવા કરો. આવું થવાનું છે ના. આની તો તકો મળે અને ઝડપી લેવાની હોય. જો ન ભાવે એને નિભાવે ને એ જ વૈષ્ણવ છે. અનુકૂળ લોકોની રાહ જોતો રહે એ ક્યાં થવાનું? પણ ન ભાવે એવાને નિભાવે એ વૈષ્ણવ. એટલે બધા અનુકૂળ થઈને આપણી નજીક આવે અને પછી આપણે એને પ્રેમ કરીએ, પછી દયા રાખીએ, પછી સેવા કરીએ, આવું થવાનું નથી. તમારી અંદર સ્વીકારવાની વૃત્તિ છે એ વૈષ્ણવ છે. તો પુણ્ય સંચય. 9મી વાત, પરંપરાનો નિર્વાહ. તમે જે પરંપરામાં છો, એક કુળ પરંપરા અને બીજી વૈષ્ણવી પરંપરા, આ બંને પરંપરા છે. હું તો નસીબવાળા તમને ગણું છું. ઘણીવાર લોકો કદર ન કરતા હોય, પણ તમારા ઘરે કોઈ એવું પાત્ર પત્ની કે પતિ રૂપે મળ્યું છે કે તમે ભગવાનને જે દિવસે ભૂલી ગયા હો અને તમને યાદ અપાવે આજે આ તહેવાર છે, પગે લાગીને જાઓ તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. આજે આ ઉત્સવ છે, લો કણિકા મિશ્રી લઈને જાઓ. આવું યાદ અપાવનાર બી ઘરે કોઈ હોય ને તો પોતાને નસીબવાળા ગણવા. પણ ત્યારે આપણને કદર ન હોય, ત્યારે આપણને એનું મહત્વ ન હોય કે આ તો કે, પણ આવું કહેનાર પણ મળ્યું એ ભગવાનની મોટી કૃપા છે. બાળકોને કહીશ કે તમારા પર આ ભગવાનની કૃપા માનવી કે તમે ચાલતા થયા ત્યારે આંગળી પકડીને માતા પિતા હવેલી લઈ ગયા. આ તમારું નસીબ છે કે તમે આવા માતા પિતાના ઘરમાં જન્મ લીધો છો.
તમારું અન્નપ્રાશન કરાવ્યું ત્યારે ઠાકોરજીની પ્રસાદી સખડી મોઢામાં પધરાવી, તમારું સૌભાગ્ય છે. તમે બોલતા શીખ્યા ત્યારે બાળકને માતા પિતાએ કહ્યું, બેટા રાધે રાધે બોલ, અને તાળી પહેલા પાડી તો રાધે રાધે નામની પાડી. આ તમારું ભાગ્ય છે, આ નસીબ છે કે આવા કુળમાં તમે પુત્ર બનીને, પુત્રી બનીને, વહુ બનીને, જમાઈ બનીને આ બધા સંબંધોથી જોડાયા છો. એ સૌભાગ્યની વાત છે. નહીં તો ગામમાં ફેરવનારા તો ઘણાય મળે, નહીં તો એવાય મળે, ચલ ને બેટા ગલ્લે જઈને ઉભા રહીએ. એ તો એવાય મળી શકે. કોણ કે તમને હવેલીના પગથિયા ચડાવ્યા, તમને ગુરુના દંડવત કરાવ્યા, તમને ઠાકોરજીને દંડવત કરાવ્યા, અને તમારી સમજ ખીલી તો આ સંસ્કારો સાથે ખીલી. આ તમારું સૌભાગ્ય છે. અને એટલા માટે એને સાધારણ ન ગણતા. આ તમારી પરંપરા તમારે જાળવવાની છે. એનાથી જ તમારી ઓળખાણ છે અને એનાથી જ તમારા પરિવારનું ગૌરવ છે. અને આમ છેલ્લી વાત, આ 9 તત્વોની ચર્ચા તો કરીએ ભાગવતમાં, ફળરૂપે પણ પ્રાપ્ત કરીએ, પણ 10મું તત્વ એ પ્રભુ સેવા છે. બધું જ કર્યું, સંસારમાં રહેતા શીખ્યા, સ્વભાવ સુધાર્યો, સત્કર્મો કર્યા, પુણ્યોના સંચય કર્યા, પરંપરાનો નિભાવ કર્યો, પણ જો ઠાકોરજીને ભૂલી ગયા તો બધા ઉપર મીંડું છે. જેના ઉપકારથી, જેના આશીર્વાદથી સુખ મળ્યું, એ સુખ પાછું એના સુધી ન પહોંચાડ્યું તો ક્યાંક આપણે આપણા કર્તવ્યને ચૂક્યા છે. જેને ઘર આપ્યું, એ ઘરમાં જેને 2x2 નો ખાનું આપણે ન આપી શક્યા તો આપણા જેવો દુર્ભાગ્ય બીજો કોઈ નથી. જેને પેટ ભરીને 2 ટંક જમાડ્યા, એને કટોરી વિશ્રીય ભોગ ન ધરી શક્યા તો આપણા જેવો દુર્ભાગ્ય બીજો કોઈ નથી. અને એટલા માટે પ્રભુ સેવા આ પુષ્ટિ માર્ગનું, વૈષ્ણવી જીવનનું, અરે દરેક જીવાત્માનું મહત્વનું જીવનનું પાસું છે. અને છેલ્લે ભાગવતજીનું આ પ્રભુ સેવા એ મહત્વનો ગુણ છે. તો આ 10 તત્વો કોઈ ને કોઈ પ્રકારે આપણે પ્રાપ્ત કરીશું, યા એની ચર્ચા કરીશું કેન્દ્રમાં રાખીને. અને એક એક પ્રસંગોને આ દ્રષ્ટિકોણથી જોવા છે કે આ 10 તત્વો આપણા જીવનમાં પ્રવેશ કરે અને એક આદર્શ વ્યક્તિ, વ્યક્તિત્વ અને વૈષ્ણવ બનીને આપણે જીવી શકીએ. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં આપવામાં આવ્યું છે. 2 જગ્યાએ મહાત્મ્યની કથા છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. 6 અધ્યાય એટલા માટે કારણ કે ભગવાનની કથા છે, ભગવાન 6 ગુણવાળા છે. અને આ ભાગવતજી પધરાવવા એટલે, આ માથે ભાગવતજી લઈને શોભાયાત્રા કરવી એટલે એનો સંકેત એ છે કે હવે જીવનમાં પગલું ઉપાડીશ યા ચાલીશ તો માથે જેને પધરાવે એવા ભાગવતજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર હવે હું ચાલીશ. આ ભાવના આપણી શોભાયાત્રાની છે. એમ થાય કે આ શોભાયાત્રા માથે લઈને કેમ પધરાવાનું? એનું કારણ છે હવે મારા માથે ભાગવતજી બિરાજે છે. હવે હું એમને શરણમાં આવ્યો છું. હવે એ જે માર્ગ બતાવે એના ઉપર મારે ચાલવું છે. મારે મારા જીવનને સફળ કરવું છે. અત્યાર સુધી આપણા જીવનને સુખી કરવાના વિચારમાં હતા, મારે મારું જીવન સુખી બનાવવું છે. હવે ભાગવતજી દ્વારા એક નવો વિચાર મળશે, હવે મારે મારા જીવનને સફળ બનાવવું છે. કારણ કે જ્યારે ઉત્તમ વિનિયોગ થાય ત્યારે જ એની સફળતા સાર્થક. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, એમ ભાગવતના મહાત્મ્યમાં કહ્યું, જન્મ જન્માંતરના પુણ્યોનો ઉદય થાય ત્યારે આપણા દ્વારા સ્વયં ભગવાન ભાગવત રૂપે પધારતા હોય. કારણ કે આ ભાગવતજી સાધારણ નથી. આમાં 24 અવતાર બિરાજે. તમને એમ થાય 24 અવતારોના મંદિરની યાત્રા કરવા જાઓ, કેટલાય મહિનાઓ નીકળી જાય પણ 24 અવતારના મંદિરની યાત્રા ન થાય. પણ આ એક ભાગવતજીની પરિક્રમા કરો તો 24 અવતારના મંદિરની પરિક્રમા થાય. તમને એમ થાય કે ભારતના સમસ્ત તીર્થોની પરિક્રમા કરું, સમસ્ત દેવતાઓને બોલાવું, તો સંભવ નથી. પણ એક ભાગવતજી બેસાડો તો સમસ્ત તીર્થો અહીંયા આવીને વાસ કરે, સમસ્ત દેવતાઓનો વાસ ત્યાં થઈ જાય. અને જ્યારે તમે ત્યાં બેસો છો ત્યારે દેવતાઓ એક જ શબ્દ બોલતા હોય છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. અને તમારા મનની સઘળી મનોકામનાઓ એ તથાસ્તુ શબ્દથી પરિપૂર્ણ થઈ જતી હોય.
નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, અમારે કારણ વાલો વ્રજમાં વસિયા. અતિરે આનંદ ભર નંદ ઘેર જઈશું, દર્શન કરીને સુખિયાર થઈશું. એક સાથ. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. मदभागी हैं हम लोग, भागवत के मध्य में विराजमान है. ये तो कल्प वृक्ष है, निगम कल्प तरोर गलितम फलम, शुक मुखाद अमृत द्रव संयुतम, पीबत भागवतम रसमालयम, मुहुरहो रसिका भुवि भावुता. ये तो कल्प वृक्ष है, यहाँ जो जो मनोकामना करोगे पूर्ण होगा. तो श्रीमद् भागवत 7 દિવસ સુધી આપણે એનું રસપાન કરવાના છે. તમે સ્વયં ભગવાનને પીવાના છો, ભગવાન તમારા અંતઃકરણમાં પધારવાના છે. એટલે મહદભાગ્યની વાત છે. આ મહાપુરાણ છે. પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું, યા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે એને પુરાણ કહેવાય. શાસ્ત્રો ક્યારે પણ જૂના થતા નથી. ઘણા કે આટલા હજારો વર્ષ પહેલા કથાનું આજે શું કામ? અચ્છા, તો આજે ક્રોધ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, લોભ જતો રહ્યો, દ્વેષ જતો રહ્યો છે ને, તો એ જ દવા ખાવી પડે. અને તમને એવું લાગે છે કે પહેલા કરતા આ બધું વધ્યું છે? ઓ, તો આની હવે વધારે જરૂર છે. જો પહેલા કરતા આ વધ્યું હોય તો આ દવાની હવે વધારે જરૂર છે. આ તો સદા કાલ માટે શાશ્વત છે. જ્યારે જ્યારે પણ આને, મેં તો જીવનમાં અનેક જગ્યાએ જ્યારે યાત્રા વિશ્વભરમાં કરીએ છીએ અને આ ભાગવતજીનો પ્રભાવ એવો જોયો છે, ભગવાનમાં ન માનનારા પણ લોકો 7 દિવસ શ્રવણ કરી અને ભગવાનને માનતા થઈ ગયા. અને હું તો એટલે જ ભાગવત કથા જ્યારે પણ શરૂ થાય ત્યારે પહેલા જ કહી દઉં કે આજે પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી લઈ લેજો ચહેરાની. કારણ કે 7મા દિવસે આજ તમારી આંખો કંઈક જુદી હશે, તમારા ચહેરાના ભાવ જુદા હશે, તમારી વાણી કંઈક જુદી હશે. આ ભાગવતનો પ્રભાવ છે. અહીંયા સ્વયં ભગવાન છે આ શબ્દોમાં. આ સાધારણ શબ્દો નથી. આ કોઈ સાહિત્યકારની કોઈ કલ્પના કે રચના નથી. આ ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જો ભગવાન ને ખુદ ને કહા હૈ. કારણ કે ભગવાન અને ભગવાનની વાણી આ બંનેમાં કોઈ ફરક નથી. એટલે કે તમે ભગવાનની વાણીનું ગુણગાન કરો એટલે કે ભગવાન અત્યારે તમારા મુખમાં આવીને બિરાજ્યા છે. ભેદ નથી, એક જ છે. અને એટલા માટે આ 7 દિવસ મહોત્સવને કોઈ સાધારણ લૌકિક પ્રસંગ જેવો પ્રસંગ ન ગણતા. આ ધામ હવે ભગવત ધામ બની ગયું. ભાગવતજી વિરાજી ગયા. જે આનંદ અને જે લાભ નાથ દ્વારા જઈ શ્રીનાથજીને દંડવત કરીને મળે, એ જ લાભ અને એ જ આનંદ ભાગવતજીને દંડવત કરીને મળશે. આ એવી દિવ્ય ગાથા છે. આનું ખૂબ જ મહત્વ આપણા આચાર્યોએ, સમસ્ત આચાર્યોને, એમાં પણ મહાપ્રભુજીએ તો સમગ્ર હિન્દુ ધર્મમાં ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કર્યો. એ પૂર્વ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા. મહાપ્રભુજીની આ દેન છે કે એમણે ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યો. કારણ કે જે વાત વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંનેમાં 7 પ્રકારથી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે. અને એને આધારમાં રાખી અને આપણે 7 દિવસ સુધી ભાગવતજીના રસપાન કરવાના છે. શ્રીમદ ભાગવતજીમાં એવો ક્રમ હોય છે કે સૌથી પહેલા પદ્મ પુરાણને અંતર્ગત 6 અધ્યાયમાં જે મહાત્મ્યની કથા છે એનું ગાન કરવામાં આવે. કારણ કે મહાત્મ્ય સમજાય ને તો જ વ્યવહાર અને વિનિયોગનો વિવેક આવે. જે વસ્તુની મહત્તા જ તમારા હૃદયમાં નથી
એ મહાન હોવા છતાંય એની મહાનતાનો, એની દિવ્યતાનો તમે લાભ નથી લઈ શકતા, કારણ કે એની મહત્તાથી તમે અજાણ છો. અને એટલા માટે મહાત્માની ગાથા કહેવામાં આવે. કહેતા ને એક ધોબી હતો ને એ રોજ કપડા ધોવા આવતો, એટલે સંત પાસે પારસમણી હતો અને એને ધોબીને આપ્યું ને કહ્યું, એને થયું કે આ ગરીબ છે તો આ પારસમણી આપું, સુખી થઈ જાય. આપીને નીકળી ગયા અને પાછા વર્ષ થયું અને પાછા આવ્યા. ધોબી પાછો કપડા ધોવા આવેલો. પૂછું કે મેં તને પેલો મણી, અરે બહુ સારો, અરે નાવામાં એટલો કામ લાગતો, રોજ ઘસી ઘસીને નાવું છું. અરે પારસમણી છે, સોના લોખંડને અડાડે તો સોનું બનાવી દે. ધોબીએ કહ્યું, આપતા પહેલા કહેવું જોઈએ ને. તમે મહાત્મે ન કહ્યું તો એનો શું ઉપયોગ કરવો, એનાથી અજાણ રહ્યો. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીના મહાત્મને ગાવામાં આવે છે 6 અધ્યાયમાં. प्रवेश करिए महात्मा की कथा में. पहले ही श्लोक में व्यास जी ने मंगलाचरण किया है. मंगल आचरण वही मंगलाचरण है. और मंगल रूप है कौन? मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज. इस विश्व में मंगल रूप कोई जो है तो वह परमात्मा है, परमात्मा का नाम है. અને એટલા માટે તમે જો તમારું મંગલ ઈચ્છતા હો તો ભગવાનના નામનો આશ્રય જરૂર કરજો. એનાથી જ તમારું મંગલ થઈ જશે. જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ, એમ બને તો આ 5 વાર દિવસમાં ભગવત નામ, ભગવત સ્મરણ જરૂર કરો. આંખ ખુલે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી લો. આ તમારા દિવસનું મંગલાચરણ છે. કોળીઓ પહેલો મોઢામાં મૂકો ત્યારે ઠાકોરજીને યાદ કરી 3 વાર અષ્ટાક્ષર બોલી પછી મૂકો. આ તમારું મંગલાચરણ છે. ઘરમાં કામ માટે બહાર જતા હો ઘરથી અને ડગલું પહેલા બહાર મૂકો ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી નીકળો. કામમાંથી પાછા ઘરે આવો અને પ્રવેશ કરતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને ઘરમાં પ્રવેશો. ઘર પણ તીર્થ છે. આપણે કહીએ દુનિયાનો છેડો ઘર. ગમે તે કોઈ પણ તીર્થોમાં રહી આવો, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ગમશે, પછી તો ત્યાંય દોષો દેખાવા લાગશે. અહીંયા બરાબર નથી, પેલા આમ બરાબર નથી. એટલે જેનું મન ઘરે ભગવાનમાં નથી લાગતું ને એનું દુનિયાના કોઈ ખૂણે લાગવાનું નથી. એટલા માટે ઘરમાં પ્રવેશ કરો તો એવી પવિત્રતા અને એવો ભાવ સાથે જાણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. અને છેલ્લે રાતના સુવા જાઓ, આંખો બંધ થતી હોય ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી આંખો બંધ કરો. આટલું તો થાય ને આપણા બધાથી. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર છે? આમાં કોઈ રાગ શીખવાની જરૂર છે? આમાં કોઈ ગ્રંથો ભણવાની જરૂર છે? આટલું થાય કે નહીં થાય ને? જો હા પાડી જો તમે બધા ભાગવતજીની આગળ. એટલે આજથી શરૂ. ખાસ યુવાનો માટે, ખાસ ભાઈઓ માટે, બહુ જે વ્યસ્ત રહેતા હોય ને એમ કહેતા હોય કે અમે પાઠ કરવાનો ટાઈમ નથી, સેવા કરવાનો સમય નથી રહેતો, માળા ફેરવાનો સમય, ચલો વાંધો નહીં, તમારા માટે બીજા ઉપાયો આપીએ. એવું તો છે નહીં કે જે વધારે ટાઈમ આપે એ જ ભગવાનનો મોટો ભક્ત. મોટા ભક્ત વધારે ભગવાનને ટાઈમ આપવાથી થાય છે કે જે વધારે ટાઈમ આપતો હોય એ મોટો ભક્ત, જો ઓછો ટાઈમ આપે એ થોડો કમ ભક્ત, નાનો ભક્ત એમ હોય. સમય વધારે આપે એ મોટો નહીં, જે ભગવાનને મહત્તા વધારે આપે એ મોટો ભક્ત છે. તમે લાઈફમાં એને ઇમ્પોર્ટન્સ વધારે આપો છો ભગવાનને. તમારા દરેક કાર્યમાં, જીવનના દરેક પાસાઓમાં તમે એની મહત્તા સ્વીકારી અને પછી આગળ વધો છો તો તમે ભક્ત છો. કેવલ સમય આપવાથી થોડી ભક્ત થવાય. એવા તો ઘણા લોકો કાંઈ ન કરતો હોય, મંદિરે ઓટલે જઈને બેઠો રહે એટલે મોટો ભક્ત થઈ જાય ના. ઇમ્પોર્ટન્સ વધારે આપીએ છે કે નહીં, એની મહત્તા વધારે સ્વીકારીએ છે કે નહીં, કરનારો એ જ છે. મારી એક એક શ્વાસ એનો ઉપકાર મારા ઉપર છે. જે આભાર માનીને જીવે એ જ ભક્ત છે. બસ ભક્ત વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ થોડી છે. ભક્ત વૃત્તિ છે આપણી અંદર. એ વૃત્તિ જો વિકાસ પામી ગઈ પછી ભલે ને તમે વ્યસ્ત છો. વાર્તા સાહિત્યમાં જો નારાયણદાસજીની વાર્તા આવે, એટલા બધા વ્યસ્ત રહેતા, કામકાજમાં રાજકાજ કરતા, સમય જ ન મળે એટલે એમણે એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય એટલે માણસનું કામ એટલું કે યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને આટલું સાંભળે મૂર્છિત થઈને પડી જાય, મનથી ગોકુલ પહોંચી જાય.
રસ્તાઓ આપણે ગોતવાના છે. સંજોગો થઈ નથી જવાના. જે સંજોગોમાં રહીએ છે એ સંજોગોમાં ભગવાનને ગોતી લેવાની હોશિયારી વૈષ્ણવમાં હોવી જોઈએ. એ જ આપણી ચતુર. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ થાય. કુશલ કોણ? કુશલ અને હોશિયાર એ જ છે જે લૌકિકમાં રહેતા રહેતા પણ ભગવાનને ગોતી લે, સંસારમાં રહેતા રહેતા પણ એનું સ્મરણ ન ચૂકે. એ જ હોશિયાર છે. આપણે સંસારમાં હોશિયાર એને માનીએ જે બીજાનું પડાવતા જેને આવડી જાય, બીજાને લપેટતા જેને આવડી જાય, બીજાને પટાવતા જેને આવડી જાય. આપણે કે આ દીકરો મારો બહુ હોશિયાર, અને જેને આ બધું ના આવડતું આ તો ભગવાનનો માણસ છે. એટલે ભગવાનનો માણસ પણ એને કહીએ કે જેનામાં કાંઈ આવડત ન હોય. તો ભગવાનનો માણસ અને કુશલ એ છે જે આ સંસાર અને લૌકિકતાની વચ્ચે રહેતા રહેતા પણ એવી ક્ષણો ગોતી લે જેમાં પ્રભુનું સ્મરણ થઈ શકે. એ ચતુરાઈ ભક્તમાં હોવી જોઈએ. સંસાર અનુકૂળતાઓ કરીને નહીં આપે, સંસારમાં અનુકૂળતાઓ તમારે કાઢી લેવાની. તો આમ મંગલાચરણ આ 5 પ્રકારથી કરવું. મંગલ આચરણ જીવનમાં મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ જ પરમાત્મા છે. અને એટલા માટે તમે તમારું શુભ ઈચ્છો છો, તમે તમારું મંગલ ઈચ્છો છો, તમારા જીવનમાં આનંદ ઈચ્છો છો, તો આ ત્રણેયનું મૂળ એ પરમાત્મા છે, એમ શાસ્ત્ર કહે છે. જો આ ઈચ્છતા હો તો એ જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં પહોંચી જાઓ. અને એ છે ઠાકોરજીના ચરણારવિંદ. તો મંગલાચરણમાં પ્રવેશ કરીએ. વ્યાસજી મંગલાચરણ કરતા, પ્રભુનું વંદન કરતા બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. सच्चिदानंद रूपाय. मंगलाचरण किया व्यास जी ने. प्रभु का स्वरूप, सामर्थ्य और स्वभाव तीनों का परिचय कराया. તમે જે પરમાત્માની કથા સાંભળવા જઈ રહ્યા છો એ કેવો છે, એનું સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું ને સ્વભાવ કેવો. કારણ કે પરિચય વગર પરિણય કેમ થાય? એટલે સૌથી પહેલા પરિચય કરાવ્યો કે જે ભગવાનને ભજવાનું કહીએ છે, જેના શરણે જવાનું કહીએ છે, જેની કથા સાંભળવાનું કહીએ છે, એને તમે જાણો છો ખરા? એને તમે ઓળખો છો ખરા? કારણ કે તમારા ઈષ્ટને જ્યાં સુધી સર્વ સમર્થ નહીં જાણો ત્યાં સુધી એનામાં નિષ્ઠા નહીં આવે. એટલે પહેલા પરિચય કરાવ્યો. સચ્ચિદાનંદ રૂપાય. રૂપાય સૌથી પહેલા કહેવાય. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી હો. રૂપાય આ તો એવો સુંદર પરમાત્મા છે કે જેને આંખો બંધ કરી, જેમાં મન ધ્યાન લગાડવું ન પડે, આંખો ખોલીને કેવલ એના મુખારવિંદ સામે જોઈ લો ને તોય મન એનું થઈ જાય. એવા રૂપ વાળા પરમાત્માની કથા છે. એટલે આંખો બંધ કરીને ક્યાંય કણકણમાં વ્યાપેલો ને આમ વ્યાપક છે ને વિરાટ છે એ ગોતવાની જરૂર નથી. એક લાલનનું સ્વરૂપ લઈ આવો અને એના મુખારવિંદ સામે જુઓ ને તોય મન એનું થઈ જાય. કરશતીતિ કૃષ્ણ, જે ખેંચે આકર્ષે એ જ કૃષ્ણ છે. એવા રૂપ વાળા પરમાત્માની. પણ કેવું રૂપ? સતચિત અને આનંદ રૂપ. સત તત્વ એટલે ભૂ સત્તાયામ. પરમાત્મા આ 3 તત્વના બનેલા છે, સત, ચિત અને આનંદ. સતતત્વ એટલે કણ કણમાં એનું અસ્તિત્વ છે, એ જ વ્યાપક છે. જો બ્રહ્માજીએ સર્જન સૃષ્ટિનું કર્યું અને ભગવાન પણ સર્જક છે, બંનેને સર્જક કયા છે. ફરક એટલો છે, ભગવાન આ બધું બન્યા છે અને બ્રહ્માજી આ બધું લઈને બનાવ્યું છે. આ બે સર્જનમાં ફરક. જેમ કુંભાર હોય એ માટી, ચાકડો, લાકડી બધું ભેગું કરી વસ્તુ એને આપવામાં આવે ને પછી બનાવે.
તો એ નિમિત્ત કારણ કહેવાય કુંભાર, અને માટી ઉપાદાન કારણ કહેવાય. આ બ્રહ્માજીનું સર્જન. પણ ભગવાનનું સર્જન કેવું? એકોહમ બહુશ્યામ પ્રજાય. પોતે જ માટી બને, પોતે જ ચાકડો બને, પોતે જ કુંભાર બને, અને પોતે જ પોતાનું રૂપ બદલીને પ્રગટ થાય. આ જ અદ્વૈતવાદ છે. બે નહીં, એ જ અદ્વૈત. બનનારો ને બનાવનારો બંને એક જ છે. આ અદ્વૈતવાદ, સત તત્વ, આ સમગ્ર સત્તા પરમાત્માની છે. એટલે કોઈ કણ એવો નથી જ્યાં ભગવાન ન હોય, અને ભગવાન જ કણ રૂપે છે. અને એટલા માટે એ તો બધે છે જ. ભગવાન દેખાય નહીં તો ભગવત્તા જુઓ. પહેલા 12 વાગ્યા હોય, કોઈ પૂછે સૂરજ ઉગી ગયો, તો બારીમાંથી બહાર જઈને ડોક્યું કરીને આકાશ સામે જોવાનું ન હોય, એનો પથરાયેલો પ્રકાશ જોઈને ખબર પડી જાય કે સૂરજ માથે આવી ગયો છે. એમ ભગવાન છે, એના માટે ક્યાંય મંદિરમાં ડોકિયા કરવાની જરૂર નથી. એની વ્યાપેલી ભગવત્તાને જોઈ લો તો એના પર ભરોસો જાગી જશે. એની ચારે બાજુ ફેલાયેલી જે ભગવત્તા છે કે આ ભગવાન સિવાય કોણ કરી શકે આ બધું. એક ટાકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને બની જાય. તો આટલું વિરાટ વ્યાપક એક આશ્ચર્ય દુનિયાનું. અરે કેવલ પોતાનો ચહેરો દરિશામાં જુઓ ને તોય તમને ભગવાન પર ભરોસો આવી જાય કે આવું ભગવાન સિવાય કોઈ ના ઘડી શક્યો. કેવું કનેક્શન, કેવી સમજદારી, કેવી દ્રષ્ટિ, કેવી આંખો, કેવા પગ, કેવા હાથ, કેવું હૃદય, કેવી બુદ્ધિ. આજે પણ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટું આશ્ચર્ય હ્યુમન બોડી છે. સૌથી મોટું આશ્ચર્ય. ગમે તેટલે તમે કોમ્પ્યુટર ને મોબાઈલ ને ગમે તેટલી મોટી ટેકનોલોજી, એને જે બનાવનારી આવી બુદ્ધિ માણસની, એને ઉકેલ આજે પણ એક પ્રશ્નાર્થ બનેલું છે બધા માટે. દરેકના જવાબ એની ડોક્ટરો પાસે પણ નથી, વૈજ્ઞાનિકો પાસે પણ નથી. અને એટલા માટે વિજ્ઞાન એ ધર્મનું ઓપોઝિટ યા દુશ્મન નથી. અત્યારના સમયમાં તો ધર્મનો સૌથી નજીકનો કોઈ મિત્ર હોય તો વિજ્ઞાન છે.